નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે આશાપુરી માતાજીના મંદિરે। આશાપુરી માતાજીનું મંદિર આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામમાં આવેલું છે। મિત્રો, આ જે મંદિર છે એ તળાવના કિનારે આવેલું છે। તળાવના કિનારે બીજા અન્ય મંદિરો આવેલા છે, જેમાં હનુમાનજી દાદાનું મંદિર, બળિયાદેવનું મંદિર અને ગણપતિ દાદાનું મંદિર પણ આવેલું છે। મિત્રો, આ જે મંદિર અને તળાવ છે એની નજીકમાં એક સરસ મજાની અતિ પૌરાણિક વાવ પણ આવેલી છે। તો મિત્રો, આ જે મંદિર છે એનું જે બાંધકામ છે, મંદિર જે બનાવ્યું હતું એ પાંડવોના સમયમાં બનાવ્યું હતું। મિત્રો, આ મંદિરના પરિસરમાં બીજા ઘણા બધા મંદિરો આવેલા છે, જેમાં મહાકાળી માતાજીનું મંદિર, અંબે માતાજીનું મંદિર, બહુચર માતાજીનું મંદિર, લક્ષ્મી માતાજીનું મંદિર, ગણપતિજીનું મંદિર, સરસ્વતીજીનું મંદિર, હનુમાનજી દાદાનું મંદિર તેમજ દુર્ગા માતાજીનું મંદિર મંદિરની અંદર જ આવેલા છે। મિત્રો, મંદિરના બહારના ભાગે ભીમનાથ મહાદેવનું મંદિર, નારાયણેશ્વર મહાદેવનું મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર, ગણપતિજીનું બીજું એક મંદિર પણ અહીંયા આવેલું છે। આમ મિત્રો, ઘણા બધા અતિ પ્રાચીન મંદિરો કે જેમની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હતી, એવા ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે। મિત્રો, આ સંપૂર્ણ મંદિરોની માહિતી આપણે આજના વિડીયોની અંદર લઈશું। તો મિત્રો, આ જે મંદિર છે એનો ઇતિહાસ શું હતો અને આ જે મંદિર છે એનો જે પ્રાગટ્ય દિવસ કયો છે, તેમજ અહીંયા કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે, તેમજ મિત્રો આ જે મંદિર છે ત્યાં આગળ કઈ સુવિધાઓ આપવામાં આવે છે, તેની આપણે સંપૂર્ણ માહિતી લઈશું મહારાજ પાસેથી। આ મંદિર છે ને પાંડવ વખતની સ્થાપના છે અને અહીંયા ઈશ્વર અવતાર તરફથી આ મંદિર બંધાયેલું છે। અહીંયા ગામમાં કંઈક પીપરાબાની વાત તો દંતકથા છે કે પીપરાબાઈ ગાય જે ચરાવવા આવતો હતો દીકરી હતી, પછી એને કંઈક ખોદકામ કરાવડાવ્યું, ઈશ્વર અવતાર તરફથી આ મંદિરનું બાંધકામ થયું અને ઈશ્વર અવતાર આ બધું તેલનો દીવો બરે છે અખંડ, આ બધું દીનો માતાજીનો। આજે આ બેઠા છે એ આશાપુરી માતા છે અને જે ઉભા છે એ પૂરી છે, બે બહેનો છે। અહીંયા ભાદરવા સુદ આઠમનો પ્રાગટ્ય દિવસ છે માતાજીનો અને ત્યાં બહુ મોટો મેળો ભરાય છે આઠમના નોમનો। અને આના માતાના નવેદ અમારે નવરાત્રિ આસો સુદ નોમ આઠમનો હવન થાય, મોટો નોમના નવેદ થાય છે। નવેદમાં અમારે ચણા, ખીર, પૂરી, વડા બધી જાતનું શાકભાજી લાવવાનું, બનાવવાનું અને સાંજે નોમને દાડે ધરાવવાનું। આનો બહુ મોટો મેળ છે અને પ્રાગટ્ય દિવસે બહુ મોટો મહિમા હોય છે અને શણગાર માતાજીને એનો અન્નકૂટ ભરવામાં આવે છે। અને આ માતાજી અહીં પાડસ અજ્ઞાતવાસ રહેલા અને એમની આશા પૂરી કરેલી, એમણે સ્થાપના કરેલી। એમણે માતાજીને મોટે ભાગે પ્રસાદમાં મોટે ભાગે અહીં લાડુનો પ્રસાદ વધારે અમારે। હા, અહીં બાધાઓ મુંડન થાય બાળકોના, એટલે ફરજિયાત અહીં માતા લાડુ જ ચડે છે। હા, અને અહીંયા ભોજનાલય ચાલે છે માતાજી તરફથી, 30 રૂપિયા જમાડવામાં આવે છે। હા, 30 રૂપિયા ફક્ત અનલિમિટેડ જમાડવામાં આવે છે। હા, દાળ ભાત શાક લાડુ પૂરી ફૂલવડી 7-5 આઈટમ જમાડે છે। તો મિત્રો, આ મંદિરે તમને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે, માટે તમારે બીજી કોઈ પણ ચિંતા કર્યા વગર આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો। તેમાં પણ તમારે મિત્રો જમવાની તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ફક્ત 30 રૂપિયામાં અહીંયા અનલિમિટેડ જમાડવામાં આવે છે।
તો મિત્રો માતાજી માટે જ્યારે હું હાર લેવા ગયો ત્યારે મને જાણવા મળ્યું કે મંદિર ભલે એક રહ્યું પરંતુ મંદિરની અંદર બે અલગ અલગ પ્રકારના માતાજી બિરાજમાન છે, જેમાં એક માતાજી આશા અને બીજા જે માતાજી છે એ પૂરી, એમ આશા અને પૂરી એમ બે અલગ અલગ પ્રકારના માતાજી મંદિરની અંદર બિરાજમાન છે. તો મિત્રો આપ જોઈ શકો છો એમ ડાબા હાથે આશા માતાજી અને જમણા હાથે જે છે એ પૂરી માતાજી મંદિરની અંદર બિરાજમાન છે. અને મિત્રો આ જે મંદિરની અંદર જે માતાજી બિરાજમાન છે એ દરેક શ્રદ્ધાળુઓની આશા પૂરી કરે છે. માટે મિત્રો અહીંયા અનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યાની અંદર મંદિરે પોતાની જે માનતા હોય છે રાખે છે અને પોતાની જે આશા હોય છે એ પૂરી થતી હોય છે. મિત્રો આ મંદિરે ઘણા બધા ભાવિક ભક્તો મોટી સંખ્યાની અંદર માનતા હોય છે અને એમની આશા 100% પૂર્ણ થતી હોય છે. તો મિત્રો આ આશાપુરી માતાજીના મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિર મહાભારતના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એટલે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું માતા કુંતીના કહેવાથી. તો મિત્રો અહીંયા ઘણા બધા શિવલિંગો પણ સ્થાપના કરવામાં આવી છે. કારણ કે મિત્રો પાંડવો અને કુંતી માતાનો નિયમ હતો કે ભગવાન શંકરની પૂજા અર્ચના કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરવું. માટે મિત્રો અહીંયા ઘણા બધા શિવલિંગો, જે અતિ પ્રાચીન શિવલિંગો અત્યારે પણ અહીંયા ઉપલબ્ધ છે, તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો ઘણા બધા પૃથ્વી પર પ્રલયો આવ્યા અને મિત્રો જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, એવી પરિસ્થિતિની અંદર આ જે મંદિરની અંદર જે પ્રતિમાઓ છે એ જે છે એ દટાઈ જાય છે. અને મિત્રો ત્યારબાદ એવું બને છે કે પીપા નામના રબારીની સૌથી ઉત્તમ કાવેરી ગાયનું દૂધ એક ટેકરા ઉપર ધોવાઈ જતું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે આ જે ગાય છે એક ટેકરા પર જઈ ઊભી રહેતી હતી અને બંને બહેનો જમીનમાંથી મોં બહાર કાઢી દૂધ પી જતા હતા. રબારીએ નજીકમાં જઈ વંદન કરી ઓળખ આપવા આજીજી કરી. બંને બહેનો આશા અને પૂરી હતા, તેમને બહાર આવવું હતું. રબારીએ બંને બહેનોને જમીનમાંથી બહાર કાઢ્યા. મોટા બહેન આશા બેઠેલી સ્થિતિમાં અને નાના બહેન પૂરી ઊભેલી સ્થિતિમાં હતા. હજારો યાત્રાળુઓ પોતાના મનની આશા પૂરી થતા આશાપુરી મંદિરે બાધા ઉતારવા માટે અત્યારે પણ આવે છે.
આશાપુરી માતાજીના મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરોત્તર યાત્રાળુઓનો વધારો થઈ રહ્યો છે. માટે મિત્રો શ્રદ્ધાળુઓને નવચંડી જેવો યજ્ઞ કરવા માટે હવન કુંડ અલગથી બનાવવામાં આવ્યો છે. તેમજ મિત્રો મંદિરમાં દત્તશ્રીઓ દ્વારા માતાજીને ચડાવેલી સાડીઓનું વેચાણ સસ્તા દરે કરવામાં આવે છે. મંદિરમાં આવતા દૂર દૂરથી સંઘો માટે બેસવાની તથા આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ મિત્રો હાલ બીજી સુવિધાઓનું પણ આયોજન ચાલી રહ્યું છે. તો મિત્રો જ્યારે તમે આશાપુરા માતાજીના મંદિરની મુલાકાત લો ત્યારે નજીકમાં આવેલા બીજા ઘણા બધા અતિ પ્રાચીન મંદિરો અને અતિ પ્રાચીન ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે, જેની પણ તમે મુલાકાત લેજો. જેમાં મિત્રો વલાસણમાં મેરડી માતાજીનું મંદિર, સુચિત્રામાં ક્ષેમ કલ્યાણી માતાજીનું મંદિર, તારાપુરના ટાળા હનુમાનજી દાદાનું મંદિર, ખંભાતના વડુચી માતાજીનું મંદિર, તેમજ તમે જો ફરવાના શોખીન હોય તો નીજા કે જ્યાં આગળ તમે ગોવા ગયા હોય તેવો તમને અહેસાસ થશે. નીજાઓની પણ તમે મુલાકાત લેજો. તો મિત્રો જ્યારે પણ આવો ત્યારે તમને અહીંયા ફરવા માટેની સરસ મજાની જગ્યા મળી જશે. માતાજીના સરસ મજાના મંદિરો નજીકમાં જ આવેલા છે. 50 કિલોમીટરની અંદરની જ તમને આ મંદિરોના દર્શન માતાજીના થઈ જશે. તો મિત્રો તમે અવશ્ય આ મંદિરોની મુલાકાત લેજો. મિત્રો આજે બીજા મંદિરોના જે નામ બોલ્યો છું એના જે નામ જે છે એના લોકેશન અને હું તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તેમજ મિત્રો તમને અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઐતિહાસિક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય માતાજી.